કહાની ત્યારની છે જ્યારે દુનિયામાં ખાલી પુલાવનો જ અસ્તિત્વ હતો. બિરયાનીને જો કહેવામાં આવે તો એ નોનવેજ જ કહેવાય, વેજમાં એ કોન્સેપ્ટ નથી. 3 દોસ્તારો 8 મહિનાથી વધુની મહેનત અને 80 થી પણ વધારે લોકોના ફીડબેક અને વેજ બિરયાનીને પોતાનું અસલી નામ આપ્યું. નામ યાદ રાખજો, ચગાજામ. ફ્રેન્ડ્સ ભેગા થઈને રાત્રે બેસીને ગપ્પા મારતા હોય છે. એવી રીતે જ અમારો એક ફ્રેન્ડ છે, બધું ખાવાનું અમને ખવડાવ્યા જ કરતો હતો. એવી રીતે એણે બિરયાની પણ અમને ટેસ્ટ કરાવેલી ને અમને એ બિરયાની એટલી બધી ભાવી કે અમે એને તું કંઈક સ્ટાર્ટ કર, તે લોકોને ચોક્કસ ભાવશે જ. સો બેસિકલી અહીંયા તમને પુલાવ નહીં પણ દમદાર વેજ દમ બિરયાની જ મળશે. અમે અલગ અલગ જગ્યાએ જઈએ, જેમ કે મુંબઈ થઈ ગયું, ચેન્નાઈ થઈ ગયું, નાસિક થઈ ગયું. ત્યાંની જે બધી બિરયાની છે પોપ્યુલર બિરયાની એવી ટેસ્ટ કરી, એને અમારા ટેસ્ટ સાથે કમ્પેર કરી તો અમને ખબર પડી એમના રિવ્યુ પરથી કે બિરયાની અમારા માર્કેટમાં લાવવા જેવી છે. આ સક્સેસ સ્ટોરી નથી પણ સ્ટ્રગલ, મેડનેસ એન્ડ મસાલાનું એક પરફેક્ટ બ્લેન્ડ છે. આ કહાનીમાં નોનવેજ નથી પણ ઇન્ડિયન સ્પાઇસીસ છે, ફ્રેન્ડશિપ છે, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ સુરતીઓને ભાવે એ ટેસ્ટ છે. તો આ ફ્રેન્ડશિપે ફરી પ્રૂવ કર્યું કે સુરતની હવામાં જ વ્યાપાર છે.